એક ગામડા ગામનો 25 વર્ષનો યુવાન ગોવાળિયો કાંઠે બેઠો છે, હાથમાં ભક્તિ કરવા બેરખો છે. નાની વયમાં પરમાત્માનું સ્મરણ ચાલુ છે. કેળાના કાંઠે જે માણસ રામ રામ કહે, રામ રામ કર્યા પછી એને પાણી પાય. એ આવો, રામ રામ, ક્યાં જાઓ છો? આવો બેસો, પાણી પીઓ ને વિસામો લો. પણ એક દી જમરાજાના દૂત નીકળ્યા. ભાઈ રામ રામ, આવો પાણી પીઓ. રામ રામ, રામ રામ. તમે કોણ છો અને તમે રોજ આમ ક્યાં જાઓ છો? અમે જમના દૂત છીએ. તમે રોજ જીવ લેવા જાઓ છો તો જમરાજાની કચેરીમાં જઈને ચોપડો ખોલી અને મારું મોત કેવા પ્રકારનું લખ્યું એવું જોઈ દ્યો તો તમે મારા ખરા મિત્રો કહેવાઓ. પણ બન્યું એવું, જમરાજાનો ચોપડો ખોલ્યો, જુવાનના નામનું પાનું ખોલી અને જમરાજાના દૂતોએ દૃષ્ટિ કરી, પણ ભયંકર મૃત્યુ લખ્યું હતું. જાન પરણીને ઘરે આવે, પહેલી રાતે પોતાની પ્રીતમને મળવા જાતો હોય ત્યાં સાપ કરડે ને એનું મૃત્યુ થાય. જમરાજાના દૂતના આંખમાં પાણી આવી ગયા. હો, પણ એક જમરાજાનો દૂત તો ધ્રુજકા લાગ્યું. મિત્ર તો મારો પણ છે. આઘાત એટલા માટે લાગ્યો છે કે તેદી સાપ બની એને મારે દંશવાનું છે. જેણે પાણી પાયું, જેણે રામ રામ કર્યા, એનો જીવ લેવાનું થતાં મને બહુ આઘાત થાય છે. બીજે દિવસે જમરાજાના દૂતો નીકળ્યા. ભાઈ, મૃત્યુ જોયું? જોયું તો ખરું, પણ જીવ નથી હાલતો. તારી જાન પાછી આવે ત્યારે સાપ કરડે અને તારું મૃત્યુ થાય. એમાં શું ડરવાનું ભાઈ? મારી પાસે રામ નામનું બળ છે. મારે લગ્ન જ નથી કરવા. પછી શું? અમુક વર્ષ બાદ જ્યારે લગ્નની તૈયારી શરૂ થઈ, મારે લગ્ન નથી કરવા. બેટા, લગ્ન નહીં કરે તો હું આત્મહત્યા કરી અને મરી જઈશ. હા માં, હું લગ્ન કરીશ, પણ તું મરતી નહીં. પણ પાછા હવે નહીં મળીએ. 4 મંગલ વર્તાણા. જાન પરણી અને ઘરે આવે છે. જનેતાને આજ હરખનો પાર નથી. પરણ્યાની પેલી રાતે નવોઢા 16 હણગાર સજી 32 ભાતના ભોજન તૈયાર કરી પોતાના પિયુની રાહ જોતી બેઠી છે. દરવાજે કાટ 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 થયું. ડંખ મારી તારી ફરજ બજાવી દે. મિત્ર, પણ તે મને પાણી પાયું છે. તારા ગણ ભૂલતો નથી. તને 1 કલાક દુખી નથી કરવો. પોતાના પતિ અને સાપની એ ચર્ચા બાઈને કાને પડી અને આહકારો નીકળ્યો. હાય હાય હાય, જેની હું રાહ જોઉં છું એ મારા પુરુષનો તો સર્પ કરડવાથી મૃત્યુ થવાનું છે. કોઈ બટકું રોટલો આપો. અને આ જ સમયે અચાનક ગામના પાદરમાં એક ગરીબ માણસના ઝૂંપડામાં બાળકનો જન્મ થયો. મને બહુ ભૂખ લાગી છે. તું ગામમાં જઈ અને કોકની પાસેથી બટકું રોટલો લઈ આવ. રાતે 12 વાગે કોણ આપશે? છતાં ગામના ચોકમાં જઈ હાકલો કર્યો. છે કોઈ હરીનો લાલ? છે કોઈ દયાનો સાગર? મારા ઝૂંપડામાં બાળકનો જન્મ થયો છે. મારી પત્ની ભૂખે મરી રહી છે. કોક બટકું રોટલો આપો. મહેરબાની કરીને કોઈ મારી મદદ કરો. બટકું રોટલો માંગતા ગરીબનો પોકાર નવોઢાના કાને સંભળાયો. વિચાર કર્યો, આ 32 ભાતના ભોજન હું કોને માટે રાખીશ? નવોઢાએ પાછળનો દરવાજો ખોલી ખબર ન પડે એમ ગરીબ માણસને બોલાવીને એટલું બોલી, લે ભાઈ, આ લઈ જા તારે ઘેર. લે, પરમાત્મા દયાળુ છે. બટકું રોટલો માગ્યો તો ને 32 ભાતના ભોજન મળ્યા. હે પરમાત્મા, અડધી રાતે જેણે અનાજ કાઢીને દીધું હોય એનો અખંડ ચૂડલો રાખજો. આ બાજુ કલાક પૂરી થઈ ગઈ એટલે સાપ ડંખ મારે છે, પણ ઝેર ચડતું નથી. ફરી જોર જોરથી ડંખ મારે છે, પણ કોઈ અસર થતી નથી. આમ કેમ બને? સાપ બનેલો યમદૂત મૂંઝાઈ જાય છે. તે જમરાજાની કચેરીમાં એનો કારણ પૂછવા જાય છે. મહારાજ, મેં ડંખ માર્યો, પણ ઝેરની કોઈ અસર થઈ નહીં. આ કેવી રીતે બન્યું? તેને ત્યાંથી જવાબ મળ્યો, એને ઝેર નહીં ચડે. એના ઘરમાંથી કોઈકે અન્નનું દાન કરેલું છે. દુઆ રૂપે ચોપડાની અંદર એનું 100 વર્ષનું આયુષ્ય જમા થઈ ગઈ છે. મિત્ર, તારા ઘરમાંથી કોઈ અન્નનું દાન કર્યું છે. એના પુણ્યથી તારી આયુષ્ય 100 વર્ષની થઈ ગઈ છે.